યુટ્યુબે મને તરત સફળતા આપી છે. માત્ર 4 થી 5 મહિનામાં મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. કેવી રીતે થઈ કોણ? એક સમય એવો આવ્યો કે હું નાસી પાસ થઈ ગયો. ટોટલ લોસ. એવરીથિંગ ઇઝ ફિનિશ્ડ. રિઝલ્ટ તમારી સામે છે અત્યારે કે જે મારી મહેનત છે એ રંગ લઈ આવી છે. આજે જે મારા વિડીયોઝ છે એ લોકો જોવે છે, ગમે છે એમને. હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ઓન કેમેરામાં. મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે. ખાસ એટલા માટે કહું છું કે આજનો વિડીયો આપણે કોઈ સાધુ, સંતો કે મંદિરો માટે નથી. આજનો વિડીયો છે સ્પેશિયલી મારી લાઈફ જર્ની ઉપર. કેવી રીતે મિત્રો હું ગરીબીમાં જન્મ થયો મારો, કેવી રીતે હું આગળ આવ્યો છું, કેવી રીતે મને યુટ્યુબનું એક સ્ટેજ મળ્યું છે, કેવી રીતે મારા યુટ્યુબ મારી જિંદગીમાં આવ્યું છે, યુટ્યુબમાં મને કોણ લઈ આવ્યું, મારી જિંદગીના સારથી કોણ છે. યુટ્યુબે મને તરત સફળતા આપી છે. માત્ર 4 થી 5 મહિનામાં મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. કેવી રીતે થઈ કોણ? લાઈફમાં મારે ચેન્જીસ કેવા છે મિત્રો, એના માટે આપણે જાણવું પડશે. આજથી 20 વર્ષ પાછળ જવું પડશે. આખી જર્ની પહેલેથી સ્ટાર્ટ કરવાની રહેશે. બહુ ટાઈમ તમારો કન્ઝ્યુમ નહીં કરું, એટલે આપણે ફટાફટ પહેલાં આગળના જે દ્રશ્યો છે ખાલી જોતા જવાના છે. ત્યારબાદ જે મેઇન પોઈન્ટ છે આપણે એની પર આવવાના છે કે કેવી રીતે મારી લાઈફ સડનલી યુટ્યુબ દ્વારા ચેન્જ થઈ ગઈ. તો ચાલો આજનો આપણો સફર ચાલુ કરીએ. લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળતા હશે અને પરિસ્થિતિ એવી ઘણી વખત આવીને ઊભી રહેતી હશે કે એમ થઈ જાય ચલો યાર સ્ટોપ કરી દઈએ, હવે નથી મજા આવતી. પણ જે એ સ્ટોપના લેબલને તોડીને આગળ નીકળી જાય છે ને મિત્રો, જિંદગીમાં એ જ કંઈક કરી શકે છે, કંઈક બની શકે છે. મારી સાથે પણ આવું જ થયું હતું. તો ગભરાવાની જરૂર નથી મિત્રો, પરિસ્થિતિઓ સામે લડતા રહેવું જોઈએ. ક્યારેક ભગવાન પણ પરીક્ષા લેતો હોય છે અને ત્યારબાદ તમને જે સારા રિઝલ્ટની પ્રતીક્ષા કરતા હોય છે ત્યારે તમે બ્રેકઆઉટ કરી દો છો ને, તો જિંદગીની પરીક્ષામાં ફેલ થઈ જતા હોય છે. એટલે પરીક્ષા તો આવતી જ રહેવાની છે. એમાંથી પાસ થવું ને એ આપણી ઉપર છે. કેટલી મહેનત કરવી, કેમ કરવી. મિત્રો, આજની જિંદગીમાં સોશિયલ મીડિયાનું જ્ઞાન આટલું બધું વિસ્તર્યું છે, આટલું બધું બહોળા પ્રમાણમાં એનો વ્યાપ વધ્યો છે કે તમે એની વાત પૂછોમાં. અને એ જ વ્યાપનો આપણે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? જે અત્યારે રીલ્સ કન્ઝ્યુમ કરે છે માણસો, જે વિડીયો કન્ઝ્યુમ કરે છે, બરાબર છે, એનામાંથી ઇન્કમ સોર્સ મીંડું ઝીરો એકદમ. તો આ રીલ્સ જોવાવાળા છે, કન્ઝ્યુમ કરવાવાળા છે, વિડીયો કન્ઝ્યુમ કરવાવાળા છે, તો એ બનાવે છે જે લોકો, એ બધા અત્યારે અર્નિંગ કરે છે આમાંથી. તો મારા મનમાં એક વખત વિચાર આવ્યો કે ભાઈ આવું કંઈક જો થતું હોય ને તો આપણે આપણા સમયને સુધારીએ, આપણી જે ગરીબી છે એને થોડુંક સુધારીએ અને થોડુંક આગળ જમ્પ કરીએ અને લાઈફમાં કશુંક નવું કરીએ. તો એના માટે મને એક સારથી સ્વરૂપે એક વ્યક્તિ મળ્યા કે જે મારા રિલેટિવ્સ પણ છે, જે મારા ગુરુજી પણ છે અને જે મારી એમ કહું કે લાઈફના ટર્નિંગ પોઈન્ટના સારથી પણ છે, કે જેણે મને માર્ગદર્શન સચોટ પૂરું પાડી અને યુટ્યુબ વિશે કેવી રીતે કામ કરવું, કેવી રીતે યુટ્યુબમાં પૈસા કમાવા એ બધું જણાવ્યું. પણ મિત્રો, એ પહેલાં તમને એક વાત કહી દઉં કે એ પહેલાંની હું જે મારી જર્ની બતાવું તો હું કેટરિંગમાં કામ કરતો. કેટરિંગમાં એટલે પીરસવાનું હોય છે, પછી ગ્રાઉન્ડ ફંક્શનના કામ હોય છે, પણ એમાં મિત્રો એક મજૂરી કામ જે હોય, કોઈ પ્રોફેશનલ વર્ક નહીં. એ તો બધા ઇવેન્ટ પ્લાનિંગવાળા હોય છે, એ બધા પ્રોફેશનલ વર્કવાળા હોય છે. મારા માટે આ જર્ની તદ્દન નવી હતી. આજે હું યુટ્યુબમાં જે કાંઈ પણ છું તો એ વ્યક્તિને હિસાબે ભલે મારી મહેનત છે, નો ડાઉટ, મેં મારી રીતે થોડુંક, અને મારા નસીબ, એક મિત્રો નસીબે સાથ દીધો છે કે 4 મહિનામાં મારી યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. મોનેટાઈઝ થઈ ગઈ હતી 2 જ મહિનામાં. તો 4 મહિનામાં ટૂંકમાં મારી પાસે અત્યારે 35,000 સબસ્ક્રાઈબરનો મોટો ગ્રાફ છે. કેવી રીતે છે એ મારા નસીબ. અને એક મારો વિડીયો જે વાયરલ થયો છે કે 15 મિલિયનની ઉપર પહોંચી ગયો છે, હમણાં 16 મિલિયન થઈ જશે ટૂંક સમયમાં. એ વિડીયો મને અહીંયાથી અહીંયા પહોંચાડી દીધો છે. અને એક બીજો એક જંગલી બાપુનો વિડીયો છે, એણે મને ચેનલ મોનેટાઈઝ કરાવી દીધી. આ 2 વિડીયોએ મારી ચેનલને ગ્રોથ આપી દીધો. વિરેન્દ્રભાઈને મેં માની લો કે રાત્રે હું 12 વાગે પણ ફોન કરતો કે ભાઈ આમાં નથી ખબર પડતી, શું કરવાનું તે કરવાનું. એટલે એ મને કે ભાઈ ભરતભાઈ કાંઈ વાંધો નહીં, ચિંતા કરોમાં, આમાં આવી રીતે હોય છે, આમાં આમ કરવાનું હોય છે, યુટ્યુબ વિશે આ કરવાનું હોય છે, એમાં પછી અમુક થંબનેલ આ તે બધી મને ટોટલી માહિતી મને ભાઈએ આપી છે. એ વ્યક્તિનો તમને હું જે ચેનલ તમને નીચે દેખાય છે ને, મેક ગુજરાતી ક્રિએટર્સ, આ મેક ગુજરાતી ક્રિએટર્સ અને આ ચેનલમાં જે લોગો છે ને, આ એ ભાઈનો જ છે. જે મારા ગુરુજી છે ને, એમની જે ભાષા છે શીખવાડવાની મિત્રો, સરળ, તદ્દન અને સાવ નોર્મલી ઇફેક્ટિવ ભાષા છે. તદ્દન શાંતિથી સમજાવે છે, તમને મગજમાં બેસે એવું જ્ઞાન આપે છે. જરૂરથી એક વખત સબસ્ક્રાઈબ કરજો એની પણ ચેનલને, મેક ગુજરાતી ક્રિએટર્સ, કે જે આપણા ગુજરાતી ભાઈઓને યુટ્યુબ શીખવાડે છે. હવે પછીની વાત કરીએ મિત્રો, તો યુટ્યુબના મારી લાઈફમાં આવ્યા પછી મારામાં શું ચેન્જીસ આવ્યા. પહેલો ચેન્જીસ, ભાષાની મિત્રો મને જરાય નોલેજ નહોતી. કેવી રીતે વાત કરવી, કેવી રીતે ટૂંકમાં આપણે ભાષાને ઉપયોગમાં લેવી, કેવી રીતે ભાષાને આપણે બદલવી,
કેવી રીતે કયા વ્યક્તિ જોડે વાત કરવી. પછી ક્રિએશન કર્યા પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ ખરેખર આ યુટ્યુબમાં એવી તાકાત છે, સોશિયલ મીડિયામાં એવી તાકાત છે સાહેબ, કે તમને ફટાફટ તમને ચેન્જ કરાવી દે છે. તમારું આખું જે પર્સનાલિટી છે એ તમારી ચેન્જ કરે છે. વધી આગળ સાહેબ તો એક મોટો એક પ્રસંગ કહું છું તમને, કે હું જ્યારે યુટ્યુબમાં આવ્યો, જ્યારે મારા 0 સબસ્ક્રાઈબર હતા, મીંડુ જ્યારે આવ્યો ને ત્યારે લોકો મારા પર હસતા. વિડીયો બનાવતો ને એટલે ઓહો ભાઈ મોટા યુટ્યુબર આવ્યા છે, ઓહો ભાઈ ભરતભાઈ યુટ્યુબર થવાના છે, ઓહો ભાઈ આમ છે તેમ છે. ટૂંકમાં એક કોમેન્ટ પાસ કરતા, ફની કોમેન્ટ્સ એમ. એક વસ્તુ મિત્રો ધ્યાન રાખજો, જે તમારી ઉપર ફની કોમેન્ટ પાસ કરે છે ને, જે કોઈ પણ તમારી હાંસી ઉડાવે છે એટલે સમજી લેજો સાહેબ તમારો સમય ચેન્જ થવાનો છે. એક સમય એવો આવ્યો કે હું નાસી પાસ થઈ ગયો, ટોટલ લોસ, એવરીથિંગ ઇઝ ફિનિશ્ડ. મને એવું લાગ્યું એટલે મેં કીધું સાલું આ મજા નથી આવતી યાર, સબસ્ક્રાઈબર વધતા નથી. ત્યારે મારી એક હિન્દી ચેનલ હતી, બીજે પરમાર વિલોગ્સ કરીને, ત્યારે હું ટ્રક ડ્રાઇવિંગ કરતો, ત્યારના વિલોગ કરું છું, ત્યારની વાત છે, આજથી 1.5 વર્ષ પહેલાંની. મિત્રો તમે જ્યારે પણ કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે ત્યારે એક વસ્તુ નોટિસ રાખવાની કે લોકોનું કામ કહેવાનું છે, દુનિયા કહેતી રહેવાની છે. અને કહેવત છે ને કે ગામના મોઢે ગાણા નથી બંધાતા. સેમ જે ઇફેક્ટ છે, સેમ જે પ્રિપરેશન છે મારી લાઈફમાં મેં અપ્લાય કરી દીધી કે ભાઈ ગામનું આપણે જોવાનું છે નહીં, આજુબાજુમાં શું ચાલે છે, ક્યાં ચાલે છે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા જોવાની નથી. એક જ વસ્તુ જોવાની છે, તમારી લાઈફમાં તમારે શું ચેન્જીસ લઈ આવવો છે તે. આજે હું આજુબાજુમાં જોતો હોત તો મિત્રો આ દરજ્જે આ સફળ યુટ્યુબર તરીકે હું ના હોત. ભલે મને પહેલાં શરમ આવતી, પહેલાં હું જોતો, પણ અત્યારે હું એક વસ્તુ જોઉં છું કે આજુબાજુવાળો કોઈ વ્યક્તિ તમને કે તમારી અર્નિંગમાં કાંઈ પણ પ્લસ પોઈન્ટ નહીં તમને મેળવી નથી. બીજી એક વસ્તુ તમને કહું, મારી લાઈફના 2 ટર્નિંગ પોઈન્ટ છે. એક ટર્નિંગ પોઈન્ટ યુટ્યુબ છે ને એક ટર્નિંગ પોઈન્ટ બીજો છે કે જે મેં મારી બિઝનેસ છે એને ગ્રોથ કરવામાં. એનો વિડીયો આપણે પછી ક્યારેક બનાવશું. અત્યારનો હાલનો આપણે આ ચર્ચા કરીએ છીએ, એના ઉપર આગળ વધીએ. મિત્રો જ્યારે મને એમ થતું કે હું લાઈફમાં કંઈ નહીં કરી શકું, અથવા મને જ્યારે એમ થતું કે મિત્રો મારું જસ્ટ ફિનિશ થઈ ગયું, આની પહેલાં એક ચેનલ બનાવી, ત્યારે પણ મારા જે સાડુભાઈ છે અને જે મારા જે અત્યારે કેમેરામેન છે, એ જ અત્યારે મારા જે ધીરેનભાઈ કરીને છે, મારા શાળા છે, મોટિવેશન મને ખૂબ સરસ મળ્યું છે, ખૂબ હિંમત મળી છે કે ભાઈ ચાલ્યા કરે આવું. તો પછી એક બીજી ચેનલ બનાવી જે અત્યારે તમે જોઈ રહ્યા છો, ગુજ્જુ ઓન કેમેરા. મિત્રો આ ચેનલ બનાવ્યા પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ ગુજરાતી છે ને, ચલો કાંઈ વાંધો નહીં, થોડુંક એમાં આગળ ઇમ્પ્રુવમેન્ટ મળશે આપણને. રિઝલ્ટ તમારી સામે છે અત્યારે, કે જે મારી મહેનત છે એ રંગ લઈ આવી છે. આજે જે મારા વિડીયોઝ છે એ લોકો જોવે છે, ગમે છે એમને, અને પ્લસ મને સારો એવો રિસ્પોન્સ પણ મળે છે. જુનાગઢની જે જનતા છે એણે પ્રેમ આપ્યો છે મિત્રો. બીજા જે જિલ્લાઓના કે બીજા રાજ્યોના જે કંઈ પણ મારા વિડીયો જોવે છે જે લોકો, એમને પણ મને સારો એવો સપોર્ટ મળ્યો છે. તો એ બધાનો ખૂબ દિલથી આભાર માનું છું. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો, અને લાઈફમાં કાંઈ પણ આગળ વધું એવી પ્રાર્થના કરતા રહેજો. તમારા બધા માટે પણ મારી પ્રાર્થના છે ભગવાનને કે તમને સારું સ્વાસ્થ્ય મળે. એટલે ખરેખર એટલે હું તમને એ જ કહું છું, અચીવમેન્ટ કરવી ને એવી કરવાની કે દુનિયા આંખો ફાટીને જોવે. મારી પાસે ગાડી હતી નહીં, ગાડી કોઈ પાસે માંગું તો એમ કે ભાઈ ગાડીનું કામ છે, ટીકડું પૂછડું આ તે XYZ એવા બાના બતાવી દે. આજે મારી પાસે સારામાં સારી બાઇક છે મિત્રો. એનું કારણ છે સોશિયલ મીડિયાની તાકાત. જોજો સાહેબ, મારી પાસે જે સમયે ગાડી નહોતી ને ત્યારે કોઈ ગાડી ન આપતું. અત્યારે આ બાઇક છે ને મારી પાસે, તો અત્યારે ગાડી કદાચ 4 વ્હીલ માંગુ તો કોઈ ના નથી પાડે, પણ એ જસ્ટ સમય વયો ગયો. આ વસ્તુ તમારા તાકાત ઉપર આવી છે, તમારી રીતે આવી છે, એટલે આ વસ્તુને ખોવાવા નથી દેવાની મિત્રો. આપણે આને જાળવી રાખવાની છે. હજી આના સિવાયની જેટલી મિત્રો મેં જે અચીવ કર્યું છે મારી લાઈફમાં, બરાબર, એ આપણે ઘરે જઈને જોવાના છીએ કે મારી પાસે શું વસ્તુ છે. વ્લોગ બનાવવા માટે હું કઈ વસ્તુનો વપરાશ કરું છું, મારી પાસે ઇક્વિપમેન્ટ શું છે, કેમેરો કયો યુઝ કરું છું, આ બધું તમને બતાવીશ. વિડીયો કેવી રીતે બનાવું છું તો જસ્ટ વેટ એન્ડ વોચ. વિડીયો સ્કીપ ન કરતા. હવે જ અહીંયા છીએ આપણે સીધા ઘરે. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઓલરેડી 7 વાગી ગયા છે. તો ખૂબ જ આપણા માટે લેટ છે વિડીયો બનાવવા માટે, કારણ કે હજી એક ઇમરજન્સીનું કામ આવ્યું છે તો ત્યાં જવું પડે એમ છે. પણ હા, નેક્સ્ટ ટાઈમ ચોક્કસ મિત્રો આપણે એના માટે એક વિડીયો જરૂરથી બનાવશું. ગેજેટ્સ ઉપર પ્રેક્ટિકલ અને થિયરિકલ બંનેનો એક સાથે એક વિડીયો બનાવવાના છે, જે નેક્સ્ટ ટાઈમ અપલોડ આપણે કરવાના છે. એટલે દર્શક મિત્રોને વહેલી તકે જોવા મળશે. તો આપ સૌ વધારે રાહ નથી જોવાની. દર્શક મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે ચેનલ ઉપર બન્યા રહેજો, ટ્યુન રહેજો, વહેલી તકે વિડીયો આવવાનો જ છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોઈ પણ એવી ક્વેરી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. એઝ સુન એઝ પોસિબલ જેટલી ટૂંકમાં ટાઈમની ઓલી હશે એટલે હું તમને જવાબ આપી શકીશ. તો મળીએ એક આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ, આવજો.